સમાચારો અમદાવાદના થલતેજની સ્નેહાંજલિ સોસાયટીના ડિમોલિશનને લઈને જ આઈએમસીના એસ્ટેટ વિભાગે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે। સ્નેહાંજલિ સોસાયટીના મકાનો પર બુલડોઝર ફરી વળ્યું। બિલ્ડરે ખોટા પ્લોટ પર બાંધકામ કરીને વેચાણ કર્યું હતું, ત્યારે સ્નેહાંજલિ સોસાયટીના રહીશોમાં ભારે રોષની લાગણી છે। બિલ્ડર સામે તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે। બિલ્ડર સામે કાર્યવાહી ન થતાં રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસ બિલ્ડર સામે ફરિયાદ ન લેતી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે। તો સ્નેહાંજલિ સોસાયટીના રહીશોનો દાવો છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અમે ઘર ખાલી કરીને આપી દીધા, પણ હજી સુધી બિલ્ડર જેને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે એ દિલીપ પટેલ સામે અમારી ફરિયાદ કેમ નથી લેવાતી। અમે ઘર ખાલી કરવામાં રહ્યા અને બિલ્ડરે છેલ્લે સુધી આશ્વાસન આપ્યું કે રૂપિયા આપી દઈશ, પણ આપ્યા નથી। રૂપિયા આપીને પણ અમે ઘર વગરના થઈ ગયા છીએ। અમને જે પ્લોટ હતો એ પ્લોટ અમને અપાવો, ત્યાં પણ બિલ્ડરે અપાર્ટમેન્ટ ઊભું કરી દીધું છે। અમારા મકાન તૂટ્યા ત્યાં સુધી એફઆઈઆર ના લે એ તો અમારા માટે બી અમને એવું છે। અમારો જે પ્લોટ અમે આપી દીધો એની સામે અમારો 68 નંબર હતો, એને તો અમને ક્લિયર કરી આપે, બિલ્ડર સામે એક્શન લે। બિલ્ડર તો ખુલ્લે આમ ફરે છે। આટલા બધા અમારા મકાનો જતા રહ્યા, અમે મકાન વગરના થઈ ગયા, તો બી હવે અમે મકાન ખાલી કરતા હતા અને બિલ્ડરની સામે બી એ કરતા હતા। એમાં બિલ્ડર એ લોકોએ પોલીસવાળા હજી સુધી અમને એવો કોઈ રિસ્પોન્સ મળ્યો બી નથી। અમે સરકાર તરફથી સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અમે અમારા મકાન ખાલી કરીને ઇન ટાઈમ જે ટાઈમ આપ્યો હતો એ ટાઈમે અમે ખાલી કરીને અત્યારે આપી દીધા છે। અમે 10 દિવસથી અમે એફઆઈઆર ફાળવા માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ, અમારી ફરિયાદ લેતા નથી। એટલે અમને કંઈ આ ભ્રષ્ટાચાર બધા ભ્રષ્ટાચારી હોય એવું લાગે છે અમને। બિલ્ડર સામે કાર્યવાહી અમે કરવા જઈએ છીએ, પણ અમારી એફઆઈઆર લેતા જ નથી। રોજ બહાના બતાવે છે, રોજ બહાના। અમે બિલ્ડરના ઘરે જઈને ધારણા નાખ્યા, પણ બિલ્ડર ઘરે મળ્યો જ નથી અમને। અમારે શું કરવાનું? અમારી જે મ્યુનિસિપાલિટી અમને કીધું અમે પ્લોટ ખાલી કરી દીધો, પણ જે સામે અમારો પ્લોટ ખાલી છે એનું શું કરવાનું હવે? એટલે અમે સરકારને કંઈ એની પર ન્યાય અપાવો ને ઘર અમને અપાવો। અમે 2 કરોડના ઘર ખોયા છે, અત્યારે ઘર બનાવો એટલે કંઈ જેમ તેમ વાત છે।